ઓર સંઘ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના કાછેલના યુવાનની 6 વર્ષ પહેલાં હત્યા કરનાર 3ને આજીવન કારાવાસની સજા। છોટાઉદેપુર તાલુકાના કાછેલ કાનાવાડ ગામે રહેતા રાઠવા ખુલસિંગભાઈ નટુભાઈને આજથી 6 વર્ષ પહેલાં બૈરાની બાબતે ઝઘડો કરી એકાંતમાં લઈ જઈ ગામના જ જેઠિયાભાઈ રાઠવા, નેવસિંગભાઈ રાઠવા અને વિઠ્ઠલ રાઠવાએ હત્યા કરી નાખી હતી। જે બાબતે મામલો કોર્ટમાં જતા આજ રોજ યુવાનની હત્યા કરનારા આ ત્રણેય આરોપીઓને ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આજીવન કેદ અને તમામ આરોપીઓને ₹10,000નો દંડ ફટકારી દાખલારૂપ સજા કરી હતી। 19/11/18ના રોજ આ કામના મરણ જનાર ખુલસિંગભાઈને તેઓના જ ગામના જેઠિયાભાઈ ભાવલાભાઈ તથા નેવસિંગભાઈ જેઠિયાભાઈ નાવ સાંજે પોતાના ઘરે તેઓના ઘરેથી લઈ ગયા હતા અને બૈરીને અદાવત રાખી તેઓનું ખૂન કરેલું, જેની તપાસ કરતાં બીજા એક આરોપી નામ વિઠ્ઠલભાઈનું નામ ખુલતા તેઓ ત્રણેય વિરુદ્ધ છોટાઉદેપુરની કોર્ટની અંદર ચાર્જશીટ કરેલું। જે કેસ ચાલી જતા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પરાસર સાહેબ દ્વારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તથા દંડનો હુકમ કરેલો છે। હાલના સમયમાં જોતા બૈરાઓને અદાવત રાખી અવારનવાર ખૂનો થતા રહે છે, તેના માટે એક દાખલારૂપ હાલનો ચુકાદો છે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર।